નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2025માં જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 ની જે ભરતી જાહેર કરવામાં આવનારી છે, તો તેની એક મહત્વની અપડેટ વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, રાજ્ય સરકારે સીધી ભરતીમાં જે દિવ્યાંગ અનામતની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગે સૂચનાઓ પ્રસિદ્ધ કરેલ છે। જેથી કરી આયોગ દ્વારા વિવિધ સર્વોમાં જે દિવ્યાંગ અનામત માટે જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરી અને ભરવા અંગેની જે વિગતવાર માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે। વાત કરી લઈએ કે કઈ કઈ જગ્યા છે, તેમાં કુલ કેટલી જગ્યા રહેશે, કઈ કઈ પોસ્ટ છે। તો કે મેનેજર ગ્રેડ 1 વર્ગ 2 ની પોસ્ટ છે કે જે માર્ગ અને મકાન વિભાગમાં છે, તેમાં કુલ 1 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી મિત્રો, જુનિયર સ્થાપિત આર્કિટેક્ટ વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જેટલી જગ્યા રહેશે। અને મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 ની પણ પોસ્ટ છે માર્ગ અને મકાન વિભાગમાં, તેમાં કુલ 30 જેટલી જગ્યા રહેશે। તે સિવાય મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 ની નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં કુલ 65 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી નાયબ કાર્યપાલક ઇજનેર વિદ્યુત વર્ગ 2 ની પોસ્ટ છે કે જે માર્ગ અને મકાન વિભાગમાં છે, તેમાં કુલ 1 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી આઈસીટી અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી નાયબ નિયામક આઈટી વર્ગ 1 ની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। ત્યાર પછી મદદનીશ નિયામક આઈટી વર્ગ 1 ની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી સામાન્ય વહીવટ વિભાગ માટે નાયબ નિયામક ગુજરાત આંકડાકીય સેવા વર્ગ 1 ની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। ત્યાર પછી કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી માટે મદદનીશ કમિશનર વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 2 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી નાણાં વિભાગ માટે હિસાબી અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 7 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 71 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી નગરપાલિકા ચીફ ઓફિસર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે। ત્યાર પછી ગુજરાત ઇજનેર સેવા વર્ગ 1 અને 2 ની પોસ્ટ છે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની, કે જેમાં કુલ 7 જેટલી જગ્યા રહેશે। અને ત્યાર પછી બાળ લગ્ન નિવારણ અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 1 જેટલી જગ્યા રહેશે। આવી રીતે મિત્રો, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 સહિત મિત્રો અલગ અલગ 16 પોસ્ટ પર આ ટૂંક સમયમાં ભરતી છે તે જાહેર કરવામાં આવશે। અને મિત્રો, ભરતી અંગે જે વિગતવાર માહિતી છે તે જે જીપીએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે gpsc-gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે। જ્યારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, જે દિવ્યાંગ અનામત માટે જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે જીપીએસસી દ્વારા ટૂંક સમયમાં જ ભરતીની જાહેરાત કરવામાં આવશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।